નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગઈકાલે વડોદરાના બુડા સર્કલ પાસે માતેલા સાંઢની માફક ધસી આવેલી એક ખાનગી બસના ચાલકે એક પ્રૌઢ દંપતીને અડફેટમાં લીધું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં નિર્દોષ મહિલાનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત પણ નીપજ્યું હતું. વારંવાર આ વિસ્તારમાં સિગ્નલ લાઇટોને પરિણામે મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થાય છે અને એને પરિણામે અકસ્માત થવાની સંભાવનાઓ પણ વધી જાય છે એવો સ્પષ્ટ આક્ષેપ વિશ્વામિત્રી બચાવો સમિતિના એડવોકેટ શૈલેષ અમીન દ્વારા કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીને આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને ઉદ્દેશીને લખેલા એક પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યારે આ બુડા સર્કલ પાસે સિગ્નલ લાઇટના સેટિંગમાં પણ મોટા પ્રમાણમાં ખામીઓ જોવા મળી રહી છે. સામાન્યતઃ સિગ્નલનું કામ એ કોઈપણ પ્રકારનો ટ્રાફિક જામ અને અકસ્માતની સંભાવનાઓને રોકવાનો હોય છે, પરંતુ આ વિસ્તારમાં સિગ્નલોને પરિણામે જ ટ્રાફિક જામ અને અકસ્માતો થઈ રહ્યા હોવાનો પણ સીધો આક્ષેપ શૈલેષ અમીન દ્વારા કરવામાં આવ્યો છે. ગઈકાલે આ વુડા સર્કલ, આ એલએનટી સર્કલ છે. આ વુડા સર્કલ, એલએનટી સર્કલ જેને કહેવાય છે, અહીંયા ગઈકાલે એક અકસ્માત સર્જાયો અને એક બેનનું અપમૃત્યુ થયું. આ વુડા સર્કલ એટલું બધું ડેન્જરસ પોઝિશનમાં છે, આ બનાવેલું છે જ એવું, અને એમાં તદુપરાંત એમાં જે સિગ્નલ લાઇટો મૂકેલી છે એ બિલકુલ ડિફેક્ટિવ લાઇટોનું સંચાલન થાય છે. એનું સેટિંગ જ એવું કર્યું છે કે ના થતો પણ ટ્રાફિક જામ થાય અને ના થતાં લોકો ઊભા રહી જાય અને અથડાઈ જાય. આ બાજુથી જુઓ તો ફતેગંજથી એરપોર્ટ તરફ જવાનો રસ્તો જ્યારે લાઇટ ચાલુ થાય ને ખુલે છે, ત્યારે સામે બીજી બાજુથી એરપોર્ટથી ફતેગંજ જતો બે સાથે જ ખુલી જાય છે. એટલે જે કારેલીબાગ તરફ ફરવાના છે એ બધા અહીંયા આગળ આવીને ઊભા રહી જાય છે, અને પેલી બાજુ મંગલ પાંડે જવાના છે એ અધવચ્ચે ઊભા રહે છે. એટલે સર્કલ ચારેય બાજુથી ભરેલું ને ભરેલું રહે છે, વાહનોથી ભરેલું રહે છે. ને એની સાઈડની જગ્યા છે જ્યાં આગળ દૂરથી જાય, જ્યાં સ્કૂટરો ચલાવે ત્યાં આગળથી પછી હેવી વ્હીકલો ચડી જતા હોય છે, અને આવા વ્હીકલો ચડી જતાં સ્કૂટર ચાલકો બિલકુલ જોખમમાં મુકાઈ જાય અને અકસ્માતનો ભોગ બને છે. બીજી બાજુ જુઓ તો મંગલ પાંડે રોડ જે આવે છે, મંગલ પાંડે રોડ જ્યારે આ સર્કલને જોડાય છે ત્યારે ત્યાં આગળ એકદમ સાંકડો 6 મીટરનો માત્ર થઈ જાય છે, અને 6 મીટરના રોડમાં એક જ ગાડી ઊભી રહી જાય છે, અને 3 વખત લાઇટો બંધ થાય ચાલુ થાય ત્યારે ગાડીવાળો સાંજે નીકળી શકતો હોય છે. તો આ એ રોડ પણ મોટો કરવાનું અમે 2 વર્ષથી કહેલું છે, છતાં પણ કરેલું નથી. અને આ સિગ્નલ લાઇટોને જે સુધારવાની જરૂર છે એ પણ સુધારતા નથી. તદુપરાંત 24 કલાક જ્યારે આ લાઇટો ચાલુ કરવાનું નક્કી કરેલું છે, તો 24 કલાક અહીં આગળ પોલીસ ડ્યુટીમાં તૈનાત હોવો જોઈએ કે રોકવા તૈયાર હોવો જોઈએ. ભારદારી વાહનો કયા સમયે જાય કયા સમયે નહીં, કેમ કે આ રસ્તો એવો છે કે હાલોલ બોડેલીથી પશ્ચિમ વિભાગમાં બિલ ભાયલી તરફના ડેવલપમેન્ટ થાય છે, તો રેતી કપચીના મોટા 40 ટનના હાઈવા સતત જયા કરે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.